આ બાજુ કુમારને પૂછ્યું કે એક્ઝામ પૂરી થઈ ગઈ ને મોહિતને કીધું કેમ એક્ઝામ પૂરી ગઈ મજા આવી ગઈ ને ત્યાર પછી આ બેન એવું તો શું ખરીદી કરીને લાવ્યો તાજી મિત્રો મસ્ત મજાના હે ને આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે પરીક્ષા કમ્પ્લીટ થઈ ગઈ એટલે પરીક્ષા પૂરી થયા પછી ભાઈ આમ હવે કઈ ખબર પડી કે નહીં ભાઈ હવે કઈક આમ નકર તો વાંચવાનું સ્કૂલે વાંચવાનું એટલે ભણવાનું પછી અહીંયા ભણવાનું એટલે કઈ ખબર આમ મજા કરવાની આમ સમય ન રહેતો હતો હવે હે ને મસ્ત મજાના હે ને આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે હવે થોડાક 2-3 દી આરામ અને મોજ મજા કરવાની છે અને આ બાજુ હે ને હવેથી વરસાદ નથી આવતો એટલે કે અમુક વાર આવે ને અમુક વાર નથી આવતો અને આજે પાછું મોડું થઈ ગયું કેમ કે પાછું અને થાકોડો ને એવું બધું લાગ્યું હતું તો પરીક્ષાનું વાંચવાનું ને એ બધાને લીધે તો આપણે મસ્ત મજાનું હે ને આપણે મોડા ઉઠ્યા હતા આજે તો હવે ટ્યુશનમાં જવાનું છે ને વરસાદ નથી આવતો તો એ બધું છે તો હવે આપણે ફટાફટથી રેડી થઈ જાય નાસ્તો વાસ્તો કરી લઈએ અને ટ્યુશનમાં ને એમ જઈએ બાકી હવે છે ને કાંઈક આમ આરામ હવે કરવાનો હોય ટૂંકમાં હવે પરીક્ષા પૂરી થઈ ગઈ ને એટલે એ રીતનું છે તો આપણે ફટાફટથી આજનું કામ પતાવીએ ટ્યુશનમાં જવાનું ને બાકી બુક ને એવું બધું લખવાનું છે અમુક લખવાનું બાકી રહી ગયું હતું તો એ બધું કમ્પ્લીટ કરવાનું છે તો એ ફટાફટથી કરીએ સ્કૂલેથી આવીને મળીએ કુમાર લગભગ આજે આવી ગયા હશે તો એની સાથે વાતચીત ને એવું બધું કરશું મોજ મજા તો બન્યા રહેજો આપણા વ્લોગમાં આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને હવે કુમારે લગભગ આજે આવી ગયા છે સવાર લગભગ આવી ગયા હતા તો આપણે કુમારને પૂછશું અને મોજ મજા કરશું અને પરીક્ષા તો ઓલરેડી આપણી પૂરી થઈ ગઈ છે એટલે મોજ મજા જ કરવાની છે અત્યારે તો અત્યારે હે ને એટલે કાલે તો બહુ થાકી ગયો હતો એટલે આજે મોઢો ઉઠ્યો હતો અને આજે અત્યારે આપણે ટીવી જોવાનું હોય મસ્ત મજાની મોજ જ કરવાની છે પરીક્ષા આમ એક જોતા વાંચવું પડે પરીક્ષામાં પછી મોજ જ કરવાની હોય એટલે એ રીતનું છે તો આપણે હે ને અત્યારે હે ને ઘડીક ટીવી જોઈ લઈએ એવું બધું કરીએ પછી આપણે કુમાર સાથે વાતચીતું કરશું આ બાજુ હે ને મસ્ત મજાના હે ને કુમાર હે ને કંઈક બહાર ગયા હતા ક્યાં ગયા હતા તમે શું કામ પટ્ટોને પાકી ગયો હા એવું તો તમે રોકાવાના હો ને કાલ સવારે નીકળવાનું નગરમાં છે હા પીને લઈને જવાનું છે તરફ ભણિયાને લઈને જવાનું છે હા પાછા એમ છે હા અને તમને સૌથી વધારે કયું ખાવાનું ભાવે એમ ઢોસો હે ઢોસો ઢોસા બનાવ્યા હે હે આની પહેલા આવ્યા હતા ત્યારે બનાવ્યા હતા હા આ વખતે બનાવ્યા મજા આવે ને ઘરની વસ્તુમાં બહુ મજા શું કહેવા માંગો છો હું કુમારને ક્યારુંના ધોડાવો છો હાલો તો બોલો તો કઈ જોડાવતી નથી હે એને ભૂખ લાગી ભાવનગર જવું એટલે દોડાવવાનું પડે ને હા એને ભૂખ લાગી એવું હે હા એટલે ઢોસા ખાઈ કુમાર ખાઈ છે અત્યારે આ બાજુ મોહિત મજા માણે હે હા બહુ જ મોહિત તો પેલા જ બેહી ગયો હે ને મોહિત પરીક્ષા પૂરી થઈ તો હવે તને કઈ ફરક દેખાય છે કેમ લાગે મજા હે આખો દી મજા તારે તો નકરી મજા જ હોય તારે ક્યાં ટેન્શન લે પેલા ફ્રી બર્ડ ટેન્શન લેવાનું જ નહીં હા એવું હે આ મોહિત નું સારું હે ને ટેન્શન ફ્રી અને મોજ છે જિંદગી હા હે ને કુમાર હે ને ટ્રાય કરે કેમ રેડી જો મજા આવી જીની ઢોસા ચીઝ જીની ઢોસા તારે હવે આ બાર વાટકે બહુ સરસ ઢોસા છે અને એકદમ સુપ્રીમ સાંભાર લીધું તો મજા આવે પ્યોર આમ વિધા જ રાખે નાચું એમ કે બાર વાટકે થઈ ગઈ બે બાર ચાલ્યા સાડી થઈ ગઈ હા ડીસે કુમાર હે ને મસ્ત મજાના ઢોસા ખાઈ હે અને આ બેન હે ને બોલો આમને સંભાર ખાવા મળ્યા હે આ બેન ને ખવડાવો એટલે હે ને કઈ બોલે નહીં હે હા તમે ખાતા જાવ કેમ રેડી મજા આવી ગઈ ભાઈ કુમાર અને બેન ખાઈએ મસ્ત મજાના ઢોસા જો હે ને આ મોટા અમ્મી છે જે પીરસે છે અને સામે મમ્મી છે ને ભાઈ ઢોસા બનાવે છે જોવા તો સામું જોવા તો મમ્મી આ જો મસ્ત મજાના ઢોસા ક્યારુના બનાવે છે 7 વાગ્યાના ને અત્યારે 8 થઈ ગયા છે અમને કહે છે બેહી જાવ હે ને તો જો મસ્ત મજાનું અહીંયા હે ને આમ સાંભાર ને ચટણી ને એવું છે ને કુમાર ને અમે ખાઈએ છીએ મોહિતે તો ખાઈ લેતું તો આપણે હવે ટ્રાય કરીએ ઢોસા ભાઈ કેવા છે
તો કે મસ્ત મજાના જ હોય. અને હવે આપણે ઢોસા ખાઈ લઈએ. ચાલો ના વાતચીતો કરતા હતા. ઢોસો લઈ ગયો. ચાલો ચાલો સુઈ જાઓ. એક નંબર ઢોસો હે. વરસાદ ઉપર ખાવાની મજા જ આવે ચોમાસા ઉપર એટલે ના ઉતરો મસ્ત મજાના આવે બધા બેસે જમવા. પપ્પા ને તું ને દાદા ને બધા મોઈ જમી લે. એની વાર લાગશે જોજે. અને વેકેશન ને પૂરું થયું તો મસ્ત મજાની મજા જ આવશે ભાઈ. આવી રીતના જ મજા કરવાની છે. તો આ લોકો હે ને મસ્ત મજાનું હે ને ખાઈ લીધું છે અને બેઠા હે હે અને બધા મસ્ત મજાના હે ને બધા આરે હે ને જીમું ને મોજ મજા કરી. તમને મોજ મજા કરીને અમે તો થાકી ગયા રાંધીને. હા. તાર મમ્મી તો હવાર કામ કરતા હતા. હવે ફ્રેશ થયો ને નવ કાઢી ગયા. ત્યાં રહેવાનું મન નથી થતું. ઓલું થઈ ગયું. એ કોઈ જ જાય. કાંઈ નહીં, તમને હંધાય મજા આવી ને હા. હું કામ તો આખી જિંદગીનું છે આઝાદ. નામ વસ્તુ બધા આગળ વાર જ લાગે. બધા હારો હાર હોય છે. હા હારો હાર મજા આવે અને કુમાર ને બધા હતા તો મસ્ત મજાનું જમ્યો. સુવાનું છે, હા. ખાવાનું જ છે, કાંઈ ના છે કાંઈ કામ. કુમાર હે ને બહારથી આવ્યા હતા તો એ થાકેલા હે તો અમે ઠેલા ને એવું પેક કરે હે બાજુમાં તો ચાલો ત્યાં જઈને જોઈએ એ શું કરે હે. બાકી મમ્મી ને એ લોકો તો ત્યાં કામ કરતા હતા તો થાકી ગયા હે તો હવે નવરા થયા હે. હવે બેઠા હે ઘડીક તો આપણે અત્યાર સુધી મૂવી જોતા હતા તો હવે બાજુમાં હવે કુમાર પાસે જઈએ શું કરે છે તો એ રીતનું તો ફટાફટથી જઈએ. આપણે ખાધું ને એવું તો કર્યું હે તો અત્યારે હે ને આપણે એવું લાગે તો સોડા લઈ આવીએ. હે શું કેવું તમારું? સોડા લઈ આવીએ તો ઠંડુ તો હા? જોવે જ ને. ઢોસા ખાધા હોય ને એટલે ઠંડુ હોય. એટલે કઈક ઠંડક એટલે કે કઈક હે ને ઠંડુ પીએ ને તો કઈક સારું એટલે સોડા આપણે હે ને મેં તો નક્કી કરીએ તો સોડા લઈ આવીએ. તો સોડા લઈને હે ને કુમારને ને એમ બધા પીએ અમે તો એ રીતનું હે સોડાનું ગોઠવું હે તો સોડા ફટાફટી લઈ આવીએ અને પીએ બધા. તો ચાલો બેન કઈક ખરીદી કરીને આવ્યા એમાં પટ્ટામાં હે ને બ્લેક કા બ્રાઉન ઈ સાઈડ થી એવી ટાઈપ નો હે કઈક પટ્ટો હતો કઈક કહેજો ને શું કહેતા હતા? જો આ છે ને ચેટો છે બરોબર. આ સાઈડ પહેરો હોય તો બ્રાઉન છે કલર બરોબર. અને પાછળની સાઈડ એમ ફરે હે ને. અને આમ ફેરી નાખે એટલે બ્લેક સાઈડ આવે એટલે આ બ્લેક કોટ પહેરો હોય તો એ પહેરી શકે એટલે બે સાઈડ પહેરાય એવું પટ્ટો છે બેલ્ટ બોયસ નો છે. તો આ રીતનો હે ને કઈક હે ને પટ્ટો લાવ્યા હે. કેટલાનો આવ્યો? આવ્યો છે 300 નો. બોલો એટલે આપણે હે ને એક બે કલર ના લઈએ ને અલગ અલગ તો એટલાનો પડે અને આ કઈક અલગ ટાઈપ નો હે તો આ રીતનું કઈક લાવ્યા હે. લોકો તો જે હે એ સારું જ છે ને બાર તો ભાઈ ફૂલ તૈયારી હાલે છે. બેન હે ને એટલે એને તેના સાસરાની ત્યાં જવાનું છે તો હવે એ બધું ભાણિયાની બધી વસ્તુ અને એની વસ્તુની બધું પેક કરી નાખ્યું હે તો બાર કુમાર બેઠા તો ચાલો એને પૂછીએ ને વાતચીત કરીએ. બાકી આ વસ્તુ તો ભાઈ અલગ જ છે. મારી પટ્ટો લેવો હતો અને હવે મારે લેવો પડશે આવો લગભગ લઈ લઉં તો સારું. એટલે આ પટ્ટો મને કંઈક અલગ જ લાગ્યો એટલે ઈ હે બાકી ખરીદી એક નંબર કરી હે. બેન હે ને જોર શોરમાં તૈયારી કરે આમ તો જુઓ ખાલી એ બધું હે ને તૈયાર કરી રાખ્યું હે બધું ઠેલા પેક કરીને અને આ બાચકા પેક કરી નાખ્યા હે. જુઓ પૂરું છું કે તમારું આ હા સવારના કરો છો તૈયારી? હા તમે લોકો થાકી નથી ગયા? થાકી ગઈ પણ શું કરું કાલે જવાનું છે હા સવારે જવાનું છે તો બધું પેક તો કરવું ને. હા તો આ રીતનું હે અહીંયા જોવો મસ્ત મજાનું બધું થેલા પેક કર્યા હે એટલે મસ્ત મજાની જો સોડા પીએ છીએ. અહીંયા જો બધાના ગ્લાસ ધીમે ધીમે ખાલી થઈ ગયા છે અને અહીંયા સિંગે એક સાઈડ ચાલુ કરી નાખી છે ખાવાની અને અહીંયા મસ્ત મજાની છે ને આપણે સોડા પીવાની બાકી છે તો ફટાફટથી છે ને ગ્લાસમાં કાઢી લઈએ. જોવો હે ને મસ્ત મજાની હે ને સોડા આપણે કાઢી નાખી છે અને સિંગે છે તો આ કુમાર ખાઈ છે. મજા આવી ગઈ હે કુમાર? આ બાજુ હે ને મોહિત જો લુખી સિંગ ખાઈ હે ઢોસા નથી ખાતા હે? ગેમ રમવી નથી તારે?
મૂકી દીધી પેલા સોડા પી લેવાની ને ખાઈ પીને જલસા કરી નાખવાના પછી બીજી બધી વાત. તો ભાઈ સિંગ જો ખાલી થઈ ગઈ એટલી વારમાં હજી. મસ્ત મજાની આપણે સોડા પીએ છીએ અને આ બાજુ જો કુમારે તો પીએ લીધી અને હવે આપણે બાકી રહી ગયા. મજા આવી ગઈ ને આજે હે? તમે થાકી ગયા કેમ લાગો હે મને તમારું મોઢું જોઈને? એવું છે? આ તમે જ તૈયારી કરી લાગે હે પાછળ? ના બાપા ના વિનરલેસ. એવું છે? હા એટલે બહાર ગયા હશો એટલે થાકી ગયા લાગો હે ને કાલ પાછું જવાનું હે? પાછું જવાનું છે. અઠવાડિયાથી ચાલુ છે બધું. 11 તારીખમાં ચાલુ છે. હવે પરીક્ષા પૂરી થઈ ગઈ પછી કાંઈ હવે કાંઈ વાંધો નહીં હવે હે? સ્કૂલેથી આવીને મેં કીધું ને કે કુમાર અહીંયા જોયું તો ભાઈ તમે નહોતા. હું બીચ કરવા ગયો હતો. એમ નહીં ઈ તો સવારે આવ્યા હતા આજે પછી આજે સ્કૂલેથી આવીને જોયું ને તો તમે નહોતા પછી ખબર પડી કે નહીં તમે દુકાને બેઠા હતા. નીચે હતો. નીચે તો ઘંટીની દુકાન હતો. અને પછી તમે બ્રેડ લેવા. હા એટલે પછી તમે ડાયરેક્ટ જમવા સમયે જ તે નવરા થયા હે ને? એટલે એ રીતનું હતું ને પછી અમે ફૂલ મોજ મજા કરી હે ને મસ્ત મજાના ઢોસા ખાધા ને અત્યારે જો ઠંડા કરીએ છીએ હે. વગર ખાલી કરીએ શું કહે પેલા સોડા નો ઘૂંટડો પીવાનો પછી સિંગ ખાવાની એ રીતની મજા કરી છે ને બધા સોડા પીધી ને મસ્ત મજાનું જઈમાં મજા આવી ગઈ ને ટૂંકમાં. કાલે પાછી આમ જ મજા કરવાની હે તમે એ રીતનું હે ને. હવે હે ને આ બધા કહીએ કે સોડા પી લે ગેસ વયો જાય તો ફટાફટ આપણે હે ને પી લઈએ ને હે સોડા. પી લઈએ હવે સોડા.